વેલકમ ટુ પ્નેયન જીપીએસસી મિત્રો. પ્રાચીન ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે ગુપ્તકાળ જોયું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંગમ કાળ જોયો હતો, એની પહેલાના લેક્ચરની અંદર આપણે અનુમૌર્ય કાળ જોયો હતો. ઠીક છે, તો આજના લેક્ચરમાં આપણે ગુપ્તકાળ વિશે જોઈશું. ઠીક છે, આજે આપણે જે ઇતિહાસમાં પહોંચી ગયા છે એનો સમય આપણે જોઈએ તો ઈસવીસન 300 થી લઈને ઈસવીસન 550 સુધીના ઇતિહાસને આપણે આજે જોવાનો પ્રયત્ન કરશું. ઠીક છે, અને આ સમયને આપણે ગુપ્તકાળ કહીએ છીએ અને ઇતિહાસકારો ગુપ્તકાળને એક સુવર્ણ યુગ તરીકે પણ ઓળખે છે. શું કહે છે? સુવર્ણ યુગ. તો ભારતના ઇતિહાસનો સુવર્ણ યુગ હતો ગુપ્તકાળ. ઠીક છે, હવે શા માટે સુવર્ણ યુગ કહે છે? ઠીક છે, તો લેક્ચર પતશે ત્યાં સુધીમાં તમને આઈડિયા આવી જશે. આઈડિયા આવે છે? ઠીક છે, ચાલો તો અહીંયા સમજીએ કે ભાઈ ઇતિહાસને જાણવાના બે સ્ત્રોત છે આપણી પાસે. ઠીક છે, એક તો છે સાહિત્યિક સ્ત્રોત અને એક છે પુરાતાત્વિક સ્ત્રોત. તો ગુપ્તકાળના ઇતિહાસને જાણવા માટે આપણી પાસે સાહિત્ય સ્ત્રોતની અંદર આ સમય આપણે જોશું. તો આ સમયમાં રામાયણ, મહાભારત એ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જશે. ઠીક છે, સાથે સાથે અહીંયા નીતિશાસ્ત્ર, કારનામકનું નીતિશાસ્ત્ર જોવા મળે છે અહીંયા. ઠીક છે, યાજ્ઞવલ્ક્ય, ઠીક એ પુસ્તક જોવા મળે છે. ઠીક સાથે સાથે આપને અહીં કાલિદાસ અને વિશાખદત્તની ઘણી બધી સંસ્કૃતમાં કૃતિઓ જોવા મળે છે. ઠીક છે, તો કાલિદાસને આપણે જે લેજન્ડ કહે છે સંસ્કૃતના, ઠીક છે, તો એ આ સમયમાં થઈ ગયા, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં એવું માનવામાં આવે છે. ઠીક છે, તો એની બધી કૃતિઓ છે ઘણી બધી. ઠીક છે, કાલિદાસની ઘણી બધી કૃતિઓ છે, તો ત્યાંથી આપણે ઇતિહાસ જાણવા મળે છે. સાથે સાથે આપણે અહીંયા એક બૌદ્ધ ગ્રંથ છે જેનું નામ છે મંજુશ્રી મૂલ કલ્પ. ઠીક, આ એક બૌદ્ધ ગ્રંથ છે, ત્યાંથી આપણે ઘણી બધી માહિતી મળે છે આ સમયની. ઠીક, જૈન ગ્રંથની અંદર આપણે વાત કરીએ તો જૈન ગ્રંથની અંદર અહીંયા હરિવંશ પુરાણ નામનો એક ગ્રંથ છે. ઠીક, હરિવંશ પુરાણ. ઠીક, તો ત્યાંથી આપણે માહિતી મળે છે. બીજું છે અહીંયા કથા સરિત સાગર. કથા સરિત સાગર ક્ષેમેન્દ્ર અથવા તો સોમેન્દ્ર અથવા તો સોમદેવે લખેલું એવું કહેવાય છે. આઈડિયા છે? ઠીક, તો આપણી પાસે ઘણા બધા સાહિત્યિક સ્ત્રોતો ઉપલબ્ધ છે. સાથે સાથે આપણી પાસે અહીંયા ચીની યાત્રી જે ફાહિયાન આવે છે, ઠીક, એની પુસ્તક પણ મળે છે. ઠીક, તો ફાહિયાન દ્વારા પણ આપણે શું મળે છે અહીંયા? માહિતી. ઠીક, પુરાતાત્વક સ્ત્રોતની વાત કરીએ તો આ સમયમાં જાણવા માટે આપણી પાસે છે તામ્રપત્ર. ઠીક, આ એ સમય છે કે ભારતમાં સૌથી વધુ સોનાના સિક્કાઓ બહાર પડેલા. ઠીક, શું બહાર પડેલું? સોનાના સિક્કા. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે ગુપ્તકાળની અંદર ખાલી સોનાના સિક્કા નથી, આપણી પાસે સોનાની સાથે સાથે તાંબાના સિક્કા છે. ઠીક, અને ચાંદીના સિક્કા પણ જોવા મળે છે આપણે અહીંયા. ઠીક, બીજું છે આપણી પાસે ઘણા બધા અભિલેખો આવેલા છે. ઠીક, જેમ કે અહીંયા મેં તમને ફોટા આપેલા છે. આ ભીતરી અભિલેખ છે, આ છે મહેરૌલી અભિલેખ, આ છે પ્રયાગ પ્રશસ્તિ. ઠીક, પ્રયાગ પ્રશસ્તિ સમુદ્રગુપ્તનું છે, મહેરૌલી સ્તંભ છે ચંદ્રગુપ્ત દ્વિતીયનું છે, અને ભીતરી જે અભિલેખ સ્તંભ છે એ છે સ્કંદગુપ્તનો. આઈડિયા આવે છે? ઠીક, આ સમયે આપણી પાસે ઘણા બધા મંદિર, ઠીક, બનવાના ચાલુ થશે. ઠીક, તો અહીંયા ભારતમાં પ્રથમવાર મંદિર બનવાનું ચાલુ થાય છે, જેને આપણે નાગર શૈલી કહીશું. આગળ આપણે એના વિશે ભણશું. ઠીક, બીજી બાજુ કે આ સમયે ઘણી બધી ગુફાઓ બનશે. જેટલી બી અજંતાની ગુફાઓ છે, મોટા ભાગની ગુફાઓ આ સમયે બનાવેલી. ઠીક, અને વાકાટક વંશના શાસકોએ બનાવેલી છે અજંતાની ગુફાઓ, તો એ આ સમયમાં બનેલી હતી. આઈડિયા આવે છે? ઠીક, પછી ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ કહે ને કે ભાઈ ઓપનમાં ઘણા બધા લેખો બનેલા છે. ઠીક, જેમ કે આપણે એરણનો અભિલેખ જોશું. ઠીક, તો ત્યાંથી આપણે પણ માહિતી મળે છે, પુરાતાત્વિક માહિતી ગુપ્તકાળ વિશે. આઈડિયા છે? તો આ બધા સ્ત્રોત છે ગુપ્તકાળને ભણવા માટેના. ઠીક છે, હવે આપણે જોશું ગુપ્તકાળની રાજનીતિક ઇતિહાસ. શું જોશું? રાજનીતિક
ઇતિહાસ, ઠીક છે. તો ભાઈ એવું કહેવાય છે કે આ વંશના જે સ્થાપક હતા એનું નામ હતું શ્રીગુપ્ત. શું નામ હતું? શ્રીગુપ્ત, ઠીક છે. તો ભારતનો મેપ જોઈએ તો ઉત્તર ભારતની અંદર આજનું જે અયોધ્યા વાળું ક્ષેત્ર છે, ઠીક, તેની આસપાસ શ્રીગુપ્તે પોતાની સત્તાને સ્થાપિત કર્યું હતું. હવે આ શ્રીગુપ્ત ક્યાંથી આવ્યા, કોણ હતા, એ આપને નથી ખબર, કારણ કે ઇતિહાસકારોને ખબર નથી, એટલે આપણી મગજમારીમાં પડવાની જરૂર નથી. શ્રીગુપ્ત પછી એમનો જે પુત્ર આવે છે એનું નામ હતું ઘટોત્કચ. શું નામ હતું? ઘટોત્કચ, ઠીક છે. હવે આના વિશે આપણે ચંદ્રગુપ્ત પ્રથમના લેખ પરથી માહિતી મળે છે કે આને મહારાજાની ઉપાધિ ધારણ કરેલી. મહારાજાની ઉપાધિ ધારણ કરેલી. આઈડિયા? આનાથી વધુ માહિતી આપણી પાસે ઉપલબ્ધ નથી, ઠીક છે. બસ એટલું છે કે ભાઈ સ્થાપક હતા શ્રીગુપ્ત, એમનો છોકરો છે ઘટોત્કચ અને એના છોકરા રૂપે આવે છે ચંદ્રગુપ્ત પ્રથમ. તો અહીંયા ગુપ્ત વંશના શાસક કોણ આવે છે? ચંદ્રગુપ્ત પ્રથમ. આઈડિયા આવે છે, ઠીક. તો ચંદ્રગુપ્ત વિશે ભણીએ સમજીએ તો ખબર પડે છે કે ભાઈ આનો જે કાર્યકાળ છે એ 319 થી લઈને 330 અથવા તો ઘણી જગ્યાએ 335 આપેલો છે. આઈડિયા આવે છે, ઠીક. એમના સિક્કા આપણે જોવા મળે છે, ઠીક. હવે આ સમયમાં ભારતની સ્થિતિ કંઈક એવી હતી, તમે મેપમાં જોઈ શકો છો. આપને ખબર છે કે ભાઈ ગુપ્ત લોકો જે છે આજના અયોધ્યા કે જે એક સમયે કૌશલ રાજ્ય હતું ત્યાં સુધી લિમિટેડ હતા, ઠીક. અને એ સમયમાં એમની જે રાજધાની હતી કન્યાકુંજ અથવા તો કાન્યકુંજ, જે આજનું કન્નૌજ છે, ઠીક. એની નીચે દક્ષિણની અંદર જોઈએ તો આજનું જે મધ્યપ્રદેશ કે જ્યાં નાગવંશ શાસન કરતો હતો. કયો વંશ શાસન કરતો હતો? નાગવંશ. અને નાગવંશની જે રાજધાની હતી એ સમયનું નામ હતું પદ્માવત, ઠીક છે. શું નામ હતું? પદ્માવત. અને આજે એ જે ક્ષેત્ર છે એને આપણે ગ્વાલિયર કહીએ છીએ. અને એમના નીચે જે મહારાષ્ટ્ર અને દક્ષિણી મધ્યપ્રદેશનો જે પ્રદેશ છે, એરિયા છે, ત્યાં વાકાટક વંશનું શાસન હતું. કોનું શાસન હતું? વાકાટક વંશનું, ઠીક છે. અને ઘણા બધા અહીંયા આપણે ગણ રાજ્ય જોવા મળે છે. શું જોવા મળે છે? ગણ રાજ્ય. જેમ કે યદવ છે, માલવ છે, અહીંયા દિલ્હી પાસે અર્જુનાયન છે, આ બધા ગણ રાજ્યો હતા, ઠીક છે. એની સાથે સાથે લીછવી પણ એક ગણ રાજ્ય હતું. તો થાય છે અહીંયા એવું કહી કે ભાઈ યદવ અને માલવની વચ્ચે સંબંધો બને છે, ઠીક. તો બંને એક થાય છે, પાવરફુલ થાય છે. એવી રીતના નાગ શાસક અને વાકાટક વચ્ચે વૈવાહિક સંબંધોના લીધે એ બંને રાજ્ય મજબૂત થાય છે. તો ગુપ્તની આસપાસના બંને રાજ્ય મજબૂત થઈ ગયા. એના લીધે ચંદ્રગુપ્ત પ્રથમ શું કરે છે કે લીછવીની સાથે પોતાના સંબંધો વધારવા માટે વૈવાહિક સંબંધો બનાવે છે. અને શું કરે છે તો ભાઈ લીછવી રાજકુમારી સાથે લગ્ન કરે છે અને એ રાજકુમારીનું નામ હતું કુમારદેવી. શું નામ હતું? કુમારાદેવી, ઠીક. તો ભાઈ પોતાની સુરક્ષા માટે શું કરે છે કે કુમારદેવી સાથે લગ્ન કરે છે, જેથી કરીને ગુપ્ત શાસક અને લીછવીઓ વચ્ચે સંબંધ બને છે. તો બબ્બેના જોડકા બનતા જાય છે, જો, ઠીક. આઈડિયા આવે છે, ઠીક. તો લીછવી રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કરે છે અને એના ઉપલબ્ધમાં એ સિક્કા બહાર પાડે છે. સિક્કામાં તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કુમારાદેવી છે, અહીંયા ચંદ્રગુપ્ત છે, અને પાછળની સાઈડ લક્ષ્મીજી બેઠા છે. કોણ બેઠા છે? લક્ષ્મીજી. આઈડિયા આવે છે, હા ના, ઠીક છે. અને અહીંયા બ્રાહ્મી લિપિમાં એને ઉપાધિ ધારણ કરી છે મહારાજા ધીરાજાની. આઈડિયા આવે છે, ઠીક. અને આગળ જતા એ બંનેનો એક પુત્ર થશે જેનું નામ હતું સમુદ્રગુપ્ત, અને સમુદ્રગુપ્ત ટાઇટલ લેશે લીછવી દોહિત્ર. લીછવી દોહિત્રનો મતલબ થાય છે કે લીછવીનો ભાણિયો. આઈડિયા છે. તો આ ઉપાધિ કોણ ધારણ કરે છે? કુમારદેવીનો પુત્ર, જેનું નામ હતું સમુદ્રગુપ્ત, જેના વિશે આપણે આગળ ભણશું, ઠીક છે. હવે બીજો અહીંયા જે મહત્વપૂર્ણ પોઈન્ટ એ છે કે ભાઈ એવું કહેવાય છે કે ભાઈ 319 ઈસવીસનની અંદર ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક થાય છે. ત્યારથી અહીંયા ગુપ્ત સંવતની શરૂઆત થઈ. જ્યારથી થઈ? ચંદ્રગુપ્ત પ્રથમના સમયથી ગુપ્ત સંવતની શરૂઆત થઈ. આની માહિતી આપને આગળ જતા એક અરબી લેખક આવે છે અલ-બરુની. એકચ્યુઅલી અરબી તો નથી પણ ફારસી છે, ઠીક. પણ એને જે પુસ્તક લખ્યું છે અરબીમાં લખ્યું છે, ઠીક. તો અલ-બરુનીના પુસ્તકમાંથી પણ આપને માહિતી મળે છે ગુપ્ત સંવત વિશે, જેની શરૂઆત થઈ 319 ઈસવીસનની અંદર. આઈડિયા આવે? ઘણી જગ્યાએ 320 લખ્યું છે, ઠીક. પણ એકચ્યુઅલી ગ્રંથની બોર્ડમાં 319 આપેલું છે. આઈડિયા આવે છે, ઠીક. તો ચંદ્રગુપ્ત વધુ તો કંઈ કર્યું નહોતું પોતાના કાર્યકાળની અંદર, પણ ગુપ્તોની આસપાસના જે એરિયા હતા, ઠીક, કે જે
અયોધ્યા આસપાસનો ક્ષેત્ર યુપીનો, તે એની ઉપર વર્ચસ્વ જમાયું, લીચીઓ સાથે સંબંધ બનાવ્યા. આઈડિયા આવે છે. હવે આગળ જતા શું થાય છે કે કુમારગુપ્તનો જે મોટો પુત્ર હતો એનું નામ હતું કાચગુપ્ત, એ સત્તામાં આવે છે. કોણ સત્તામાં આવે છે? કાચગુપ્ત. હવે કુમારગુપ્ત ઈચ્છતો હતો કે ભાઈ મારો પુત્ર જે સમુદ્રગુપ્ત છે એ પાવરમાં આવે છે, પણ કાચગુપ્ત નામનો જે એનો મોટો પુત્ર હતો એ વિદ્રોહ કરે છે. ઠીક, આની માહિતી આપણે ઉપેન્દ્રસિંહની પુસ્તકમાંથી મળે છે. ઠીક, તો કાચગુપ્ત શું કરે છે? વિદ્રોહ કરીને થોડા અમથા યુપીનું જે ક્ષેત્ર છે એમાં પોતાનું રાજ કરે છે, અને આપને આની માહિતી એના સિક્કાઓ મળે છે. ઠીક, પ્લસ આપણે એક બૌદ્ધ ગ્રંથ છે જેની ચર્ચા આગળ કરી હતી, મંજુ શ્રી મૂલકલ્પ, એની અંદર કાચગુપ્ત માટે શબ્દ યુઝ થયેલો છે ભસ્માસુર. ઠીક, મતલબ કેવું કહેવાય છે કે ભાઈ આ બૌદ્ધ ધર્મનો વિરોધી હતો, એના લીધે બૌદ્ધ ગ્રંથની અંદર એના માટે ભસ્મ રાજા અથવા તો ભસ્માસુર શબ્દ વાપરેલો છે. ઠીક, અને આના જે સિક્કા મળે છે એની અંદરથી આપણે કાચ નામનો ઉલ્લેખ જોવા મળે છે. ઠીક, ગ્રંથની બળમાં ત્યાંની ચર્ચા કરેલી છે. ઠીક, તો અમુક ઇતિહાસકારોનું માનવું છે કે કાચ એ સમુદ્રગુપ્ત જ હતો. ઠીક, કારણ કે એનું ઓરિજિનલ નામ કાચ હતું અને આગળ જતા ઘણા બધા વિજયો પ્રાપ્ત કરવાના લીધે એને સમુદ્રનું નામ ધારણ કર્યું હતું. આઈડિયા? તો અમુક ઇતિહાસકારોનું માનવું છે કે બંને અલગ અલગ હતા, બંને ભાઈઓ હતા કે જેનું બંનેનું સાથે શાસન ચાલતું હતું. આગળ જતા સમુદ્રગુપ્ત એને હરાઈને કબજો કરી લેશે. ઠીક, આઈડિયા? તો અહીંયા ઇતિહાસકારોમાં એક ડિબેટની વસ્તુ છે. ઠીક, ખેર આપણે વસ્તુ જાણવા નથી, પણ જે મહત્વપૂર્ણ જે શાસક આપણે જાણવા મળે છે, ઠીક, એ કોણ છે? સમુદ્રગુપ્ત. કોણ જાણવા મળે છે? સમુદ્રગુપ્ત. ઠીક, સમુદ્રગુપ્તનું બીજું નામ તમે જોશો તો એનું નામ છે પરાક્રમાંક. પરાક્રમાંક એટલે કે ભાઈએ પોતાની જિંદગીમાં જેટલા બી યુદ્ધ લડ્યો છે બધા યુદ્ધ જીતેલા છે. ઠીક, અને એના વિશે એવું કહેવાય છે, ઠીક, કે એનો જે અભિલેખ છે જ્યાંથી આપણે માહિતી મળે છે એ છે પ્રયાગ પ્રશસ્તિ. શું નામ છે? પ્રયાગ પ્રશસ્તિ. તો પ્રયાગ પ્રશસ્તિમાંથી આપને જે માહિતી મળે છે, ઠીક, એકચ્યુઅલી આ જે પિલર દેખાય છે એક કૌશલ નામનું જે ગામ હતું. ઠીક, એક સમયે જે કૌશલ રાજ્ય હતું એની અંદર આવેલું હતું. ઠીક, પણ આગળ જતા 14મી સદીમાં ફિરોઝ શાહ તુગલક, આ ફિરોઝ શાહ તુગલક શું કરે છે કે આ પિલરને ઉઠાવીને અલ્હાબાદ લઈ જશે. ક્યાં લઈ જશે? અલ્હાબાદ. અને અલ્હાબાદનું ઓરિજિનલ જે નામ હતું એ હતું પ્રયાગ. શું નામ હતું? પ્રયાગ. અને પ્રશસ્તિનો મતલબ થાય છે વખાણ. શું થાય છે? મતલબ વખાણ. મતલબ એના વિશે ડિટેલમાં લખવું હશે. ઠીક, તો આ જે પિલર છે પ્રયાગ પ્રશસ્તિ, એની અંદર આપણે સમુદ્રગુપ્તની આખી માહિતી મળે છે કે ભાઈ પોતાની જીવનમાં કેટલા કાર્ય કર્યા છે. ઠીક, પ્લસ આપને એ બી માહિતી મળે છે અહીંથી કે આ જે પ્રયાગ પ્રશસ્તિ છે એના એક મંત્રી હતા. ઠીક, હરિસેન, એણે લખેલું છે. ઠીક, હરિસેન 3 પ્રકારના મંત્રી હતા: દંડનાયક, સંધિ વિગ્રહક અને કુમાર માત્ય. ઠીક, તો 3 પ્રકારનો ભાઈ મંત્રી હતો. ઠીક, મતલબ કે એક વ્યક્તિ પાસે 3 મંત્રાલય હતા. ઠીક, હવે કયા કયા મંત્રાલય છે જેની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરશું. ઠીક, તો સમુદ્રગુપ્ત કે જેનું નામ છે પરાક્રમા, ઠીક, જેનો સમય છે ઈસવીસન 330 થી લઈને 375. આઈડિયા આવે છે? ઘણી જગ્યાએ 380 લખ્યું છે. ઠીક, તો એ ડિબેટની વસ્તુ છે, આપણે એમાં પડવાનું નથી. તો એની માહિતી આપણે ક્યાંથી મળી છે? પ્રયાગ પ્રશસ્તિમાંથી. જે કોસમ ગામમાં આવેલો હતો ફિરોઝ શાહ તુગલક એને અલ્હાબાદ લઈ જશે. લખાયો તો કોણે? હરિસેને. ઠીક, હવે એની ઉપરથી આપણે શું શું માહિતી મળે છે સમુદ્રગુપ્ત વિશે? ઠીક, એક તો આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ લીછવી દોહિત્ર કીધો છે આપણે. શું એને કીધો છે? લીછવી દોહિત્ર. પ્લસ એને કવિરાજ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કવિરાજ. શું કહેવામાં આવે છે? કવિરાજ. ઠીક, ઉપાધિ ધારણ કરી હતી કવિરાજની એમણે. ઠીક, હવે એના વિજય વિશે ચર્ચા કરીએ. ઠીક, તો એવું કહેવાય છે કે ભાઈ એને 2 આર્યવ્રત યુદ્ધ કરેલા. કેટલા યુદ્ધ કરેલા છે? 2 આર્યવ્રત યુદ્ધ. અને આ યુદ્ધની અંદર એને સંપૂર્ણ ગંગા જે ઘાટી છે, મતલબ કે ગંગા ખીણ છે, ગંગા નદીના આસપાસના એરિયા, ઠીક, મેપમાં તમે જોઈ શકો છો, એ આખા એરિયા ઉપર એને કબજો કરી લીધો હતો. ઇન્ક્લુડિંગ એને નાગવંશને પણ હરાવ્યું હતું. અને નાગવંશને હરાવીને પોતાના છોકરાના લગ્ન
એમની સાથે કરાવશે, નાગવંશના રાજકુમાર સાથે છોકરીના લગ્ન. ઠીક આઈડિયા આવે છે. ઠીક બીજું કે એને પ્રત્યયન રાજ્ય મતલબ કે જે દૂરના રાજ્ય છે, ઠીક એને પણ હરાવ્યા હતા. એની અંદર આપણી પાસે 4-5 નામ જોવા મળે છે, જેમ કે સમતટ, દવાક, કામરૂપ, નેપાળ અને કર્તપુર. ઠીક ટેન્શન ના લ્યો, આ બધા નામ યાદ નથી રાખવાના અને એક્ઝામમાં આપણે કોઈ પૂછાવાના નથી. આઈડિયા છે. ખાલી અહીંયા મેં એક મેપ બનાવીને આપ્યો છે, કારણ કે એકચ્યુઅલી આનો મેપ પ્રોપરલી મળતો નથી, એટલે મેં મેપ બનાવ્યો છે. ઠીક મને ખુદને એટલા બધા નામ યાદ ના રહે. ઠીક ભલે હું હિસ્ટ્રી ભણાવતો હોય તો મને યાદ ના રહે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે યાદ ના રહે. ઠીક તો પ્રત્યયન રાજ્ય મતલબ કે સીમાવર્તી રાજ્ય. ઠીક જે છે કર્તપુર, નેપાળ, કામરૂપ એટલે આજનું અસમ, ઠીક દવાક એટલે કે એવું કહેવાય છે કે ઢાકાવાળો એરિયો હશે, અને સમતટ એટલે કે આજનું જે સુંદરવન ડેલ્ટા બાજુનું ક્ષેત્ર છે એ છે. ઠીક એના પછી છે આત્વિક રાજ્ય. આત્વિક રાજ્ય એટલે એવા રાજ્ય કે જે જંગલમાં હોય, ઠીક જે જનજાતિઓના રાજ્યો હોય. ઠીક તો એવા આત્વિક રાજ્યો ન રહેવા છે. ઠીક એવા 9 ટોટલ આત્વિક રાજ્યો છે. ઠીક જે ગણરાજ્ય બી છે પ્લસ જનજાતીય રાજ્યો બી છે. ઠીક જેમ કે મધ્યપ્રદેશની અંદર તો 5 આવેલા છે: આરંભી, સનિકો, કાગ, ખરપરીક, પ્રાજુન. ઠીક અને આજનું જે પંજાબ વાળું ક્ષેત્ર છે, દિલ્હી પંજાબ વાળું ક્ષેત્ર, ઠીક ત્યાં અલગ અલગ ગણરાજ્ય હતા. ઠીક આ બધા રાજ્યની માહિતી આપણે એના સિક્કા ઉપરથી મળે છે, તો આપણે આ બધાના સિક્કા પણ મળેલા છે. પ્લસ આ લોકોના નામ પ્રયાગ પ્રશસ્તિમાં પણ લખેલા છે. ઠીક જેમ કે અર્જુનાયન, માલવ, મદ્રક અને યાદવ્સ નહીં મતલબ યાદવ. આઈડિયા તો આ બધા રાજ્યો ન રહેવા હતા. ઠીક છે એવી રીતના દક્ષિણા પથના રાજ્યો ન રહેવા હતા. 12 જેટલા રાજ્યો ન રહેવા હતા. કેટલા? 12 જેટલા રાજ્યોને. ઠીક છે જેમ અહીંયા મેં નામ લખેલા છે. ઠીક છે તમને આની હું PDF આપીશ, એમાં તમે નામ જોઈ શકો છો. જેમ કે મહાકંતરા, મહાકૌશલ, કોટુ, દેવરાસ, અંડપાલ, કેરાલ, પુષ્ટપુર, વેંગી, કાંચી, પલ્લખ, ઠીક કરિરાલ. ઠીક તો આવા અલગ અલગ 12 રાજ્યો ન રહેવાતા દક્ષિણના. પણ એવું કહેવાય છે કે સમુદ્રગુપ્ત બહુ સ્માર્ટ વ્યક્તિ હતો. એને ખબર છે કે ભાઈ દક્ષિણ સુધી છેક શાસન કરવું પોસિબલ નથી. આઈડિયા તો શું કરશે કે દક્ષિણના જે 12 રાજ્યો છે એને છોડી દેવામાં આવશે, પણ કહેવામાં આવશે કે દર વર્ષે તમારે શું આપવાની છે? અમને ભેટ આપવાની છે. તો આ નીતિને આપણે કહીએ છીએ ગ્રહણ મોક્ષાનુગ્રહની નીતિ. ઠીક કે ભાઈ અમે તમને છોડી દઈએ છીએ, પણ બદલામાં શું કરશો કે અમને દર વર્ષે પૈસા મોકલતા રહીજો. ઠીક તો યાદ રાખજો કે પ્રાચીન ભારતની ઇતિહાસની અંદર એકમાત્ર એવો રાજા હતો કે જેનું ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી નિયંત્રણ હતું. ઠીક અને ભાઈએ પોતાની જિંદગીમાં જેટલા બી યુદ્ધ કરે એ બધા જીતી લીધા છે. એના લીધે V.S. સ્મિથ નામનો એક બ્રિટિશ ઇતિહાસકાર છે, એ આને ભારતનો નેપોલિયન કહે છે. શું કહે છે? ભારતનો નેપોલિયન. આઈડિયા આવે છે? ઠીક V.S. સ્મિથ કરીને એક બ્રિટિશ ઇતિહાસકાર છે. તદ્દન ખોટી વાત છે, કારણ કે નેપોલિયનના બાપ દાદા હજી પેદા ન થયા ને બધા જંગલમાં હજી કપડા વગર નાટા મારતા હતા, ત્યારે ખુદ સમુદ્રગુપ્ત જન્મીને આટલા બધા કાંડ કરી નાખે છે. તો બ્રિટિશ ઇતિહાસકારોએ એવું લખવું જોઈએ કે ભાઈ યુરોપનો સમુદ્રગુપ્ત નેપોલિયન છે. શું લખવું જોઈએ? યુરોપનો સમુદ્રગુપ્ત નેપોલિયન છે, ના કે અમે નેપોલિયન હતા. ઠીક અમે તો ભાઈ આ નેપોલિયન આવશે 18મી સદીમાં. 18મી સદીના 19મી સદીના સ્ટાર્ટિંગમાં નેપોલિયન થઈ ગયો ભાઈ આપણે સમુદ્રગુપ્ત થઈ ગયા 3જી સદીમાં. ઠીક તો અમે કોપી નથી મારી, તમે અમારી કોપી મારી છે. ખેર હિસ્ટોરિકલ ડિબેટ છે. તો નેપોલિયન કહેવામાં આવે છે સમુદ્રગુપ્તને. આઈડિયા આવી? હા એના ઠીક છે. ચલો તો વાત એ છે કે ભાઈ પ્રાચીન ભારતનો એકમાત્ર રાજા કે જેનું ઉત્તરથી લઈને દક્ષિણ સુધી નિયંત્રણ હતું, એ કોણ હતું? નેપોલિયન. એવી રીતના ભારતના ઇતિહાસમાં મધ્યકાલીન ભારતની અંદર એકમાત્ર રાજા થશે ઠીક કે જેનું ઉત્તરથી લઈને દક્ષિણ સુધી નિયંત્રણ હતું અને જીત મેળવી હતી. એનું નામ હતું અલાઉદ્દીન ખિલજી. શું નામ હતું? અલાઉદ્દીન ખિલજી. આઈડિયા? પણ આગળ જતા મોહમ્મદ બિન તુગલકે ટ્રાય કરી હતી, પણ એ વિદ્રોહ થશે બધું હારી જશે. ઠીક મુઘલોએ બહુ ટ્રાય કરી હતી, ઔરંગઝેબે ટ્રાય કરી હતી, પણ મેળ આવ્યો નહોતો. ઠીક છે અને આગળ જતા આધુનિક ભારતમાં ફરીથી એક આવશે, ઠીક જેનું ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બે પર નિયંત્રણ હશે. એનું નામ હતું અંગ્રેજ. તો કુલ મળીને જોઈએ તો ભારતના ઇતિહાસની અંદર 3 શાસકો થયા કે જેનું ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નિયંત્રણ હતું: સમુદ્રગુપ્ત, અલાઉદ્દીન ખિલજી અને બ્રિટિશ. પડી સમજ? ઠીક ચાલો
હવે સમુદ્રગુપ્ત એવો વ્યક્તિ છે કે જેને પોતાના કાળની અંદર સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડેલા, અને એ બધા સોનાના સિક્કાના પણ અલગ અલગ ટાઈપ છે. એકવાર આ ટાઈપ ઉપરથી જીપીએસસીએ સવાલ પૂછેલો છે. ઠીક, અહીંયા હું તમને સમજાવું છું. ઠીક, ખેર મેં કોઈ સિક્કા શાસ્ત્ર ઉપર અભ્યાસ કરેલો નથી. ઠીક, પણ જેટલી મારી સમજ છે એ હિસાબે ભણાવજો. ઠીક, જેમ કે તમે આ પહેલો સિક્કો જોઈ શકો છો. ઠીક, ધ્યાનથી. તો અહીંયા એ દંડ લઈને ઊભો છે. શું લઈને ઊભો છે? દંડ. ઠીક, સોરી, અહીંયા તમે જોશો ને તો અહીંયા આ દંડ લઈને ઊભો છે. ઠીક, દંડ એટલે તમને મેં કીધેલું આ દંડધારી સિક્કા છે. દંડ શા માટે હોય કે ભાઈ સમાજની અંદર મત્સ્યનાય ન થાય એના માટે દંડ જરૂરી છે. એટલે રાજા દંડ લઈને ઉભો રહે છે. ઠીક, આની ઉપર મેં ચર્ચા કરી લીધી લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરની અંદર કે મત્સ્યનાય કોને કહેવાય. ઠીક, તમે જોઈ શકો છો ત્યાં જઈને. ઠીક, અને એની બાજુમાં પોતાનો રાષ્ટ્રીય ધ્વજ લઈને ઉભો છે, અને એ રાષ્ટ્રીય ધ્વજનું જે ચિહ્ન છે ઠીક, એ છે ગરુડ. તમે અહીંયા જોઈ શકો છો કે એક ગરુડ બેઠો છે માથે. ઠીક, અને તમને બધાને ખબર છે કે ભાઈ ગરુડ કોના દેવતા છે? ઠીક, કયા દેવતાનું વાહન છે? ઠીક, તો વિષ્ણુનું વાહન છે ગરુડ. ઠીક, તો આ ટાઈપના જે સિક્કા જોવા મળશે એને આપણે કહેશું દંડધારી સિક્કા. કેવા સિક્કા કહેશું? દંડધારી સિક્કા. ઠીક, બીજું છે અહીંયા ધનુર્ધારી સિક્કા. ધનુરથી શિકાર કરે છે સિંહનો. ઠીક, અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના ધનુષ છે અને અહીંયા શિકાર કરે છે સિંહનો. આઈડિયા? તો આ ટાઈપના જે સિક્કા હશે એને શું કહેશું? ધનુર્ધારી સિક્કા. હવે આ બધામાં કોમન વસ્તુ શું છે કે પાછળની તરફ તમે જોશો ને તો માતા લક્ષ્મીજી હશે. કોણ હશે? લક્ષ્મીજી. ઠીક, જેમ કે અહીંયા એવું કહેવાય છે કે માતા લક્ષ્મીજીની હાથમાં કમળ છે. ઠીક, અહીંયા માતા લક્ષ્મીજી બેઠા છે. ઠીક, બીજી બાજુ અહીંયા તમે જોઈ શકો છો કે ઘોડો છે. ઠીક, તો આ સૂચવે છે અશ્વમેઘ યજ્ઞ. કયું સૂચવે છે? અશ્વમેઘ યજ્ઞ વિશે. અને એવું કહેવાય છે કે એની પાછળ જે માતા છે વિજયા માતા છે. ઠીક, વિજયની દેવી વિજયા માતા છે એ દેખાય છે આપણે. ઠીક, બીજી બાજુ આપણે અહીંયા જોઈ શકીએ. ઠીક, આ એક ધનુર્ધારી સિક્કો છે. ઠીક, અહીંયા તમે જોઈ શકો કે હાથમાં ધનુર છે. ઠીક, અને અહીંયા ભાઈ ગરુડનો ધ્વજ લઈને ઊભો છે. કોણ? સમુદ્રગુપ્ત. ઠીક, એવી રીતના અહીંયા તમે જોઈ શકો છો. ઠીક, પરશુધારી. પરશુ એટલે કે ભાઈ કુહાડી લઈને ભાઈ ઊભા છે. અહીંયા તમે આ રીતના જોઈ શકો છો, આ કુહાડી છે. આઈડિયા આવે છે? હા ના? ઠીક, પાછળ માતા લક્ષ્મીજી છે. એવી રીતના અહીંયા બી એક સિક્કો છે. ઠીક, આ સિક્કો તમે જોઈ શકો દંડધારી છે, સિમ્પલ દંડ છે. ઠીક, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ બેઠો છે અને ભાઈ હાથમાં વીણા વગાડે છે. આ શું વગાડે છે? વીણા. ઠીક, તો વીણાધારી સિક્કો. ઠીક, વીણા વાદક કહેશું આપણે એને, વીણા વાદક. ઠીક, આઈડિયા? તો સમુદ્રગુપ્ત વીણા વાદક હતો. ઠીક, તો એક્ઝામમાં એવું પૂછે કે ભાઈ પ્રાચીન ભારતમાં કયો શાસક વીણા વાદક હતો? તો એક સમુદ્રગુપ્ત આવશે, અને આગળ જતા હજી એક શાસક આવશે, એના સિક્કામાં મળશે. ઠીક, ખેર, તો આ સિક્કાની અંદર એક બાજુ તમે જોશો કે રાજાના પરાક્રમ લખેલા છે, બનાવેલા છે. બીજી બાજુ જોશો તો માતા લક્ષ્મીજી, અને બ્રાહ્મી લિપિની અંદર એ લોકોએ પોતાના નામ લખાવેલા છે. શું લખાવેલા છે? નામ. ઠીક, તો મોસ્ટ ઓફલી અહીંયા સમુદ્રગુપ્ત લખેલું છે બધી. પડી સમજ? ઠીક, ચાલો. હવે એના પછી એક બહુ મોટી ડિબેટેબલ વસ્તુ એ છે. ઠીક, કે ભાઈ સમુદ્રગુપ્તના મૃત્યુ પછી થાય એવું કે એનો મોટો પુત્ર શાસનમાં આવે છે, એનું નામ હતું રામગુપ્ત. શું નામ હતું? રામગુપ્ત. ઠીક, હવે મોસ્ટ ઓફલી સોર્સમાંથી રામગુપ્તને કાઢી નાખવામાં આવેલો છે. ઓબ્વિયસલી એ સમયમાં રામગુપ્તને કાઢી નાખ્યો હતો. હવે શા માટે કાઢ્યો હતો તેનું એક એવું કારણ છે. ઠીક, અહીંયા જે શક લોકો બેઠા હતા, પશ્ચિમી શક લોકો. ઠીક, એમાંનો એક શાસક શું કરે છે કે ગુપ્ત લોકો ઉપર આક્રમણ કરે છે. શું કરે છે? ગુપ્ત ઉપર આક્રમણ. ઠીક, અને રામગુપ્તને ઓફર આપે છે કે જો તારે મારી સાથે યુદ્ધ ના કરવું હોય તો તારી પત્ની જે છે, ઠીક, ધ્રુવ દેવી. શું નામ હતું એની પત્નીનું? ધ્રુવ દેવી. એને મને આપી દે. આઈડિયા આવે? તો રામગુપ્ત, ઠીક, કેવું કેવું આને શું કેવું અપશબ્દ બોલાઈ જશે કે પોતાની પત્ની આપવા માટે તૈયાર થઈ જાય છે કે ભાઈ લઈ જા, મારી ઉપર આક્રમણ ના કરતો પણ મારી પત્નીને તું લઈ જા. હવે આ વાત સાંભળીને ઓબ્વિયસલી કે રામગુપ્તનો જે ભાઈ હતો, મતલબ કે ધ્રુવ દેવીનો જેઠ કે દેવર, સોરી દેવર કહે ને, તો એને ગુસ્સો આવે છે કે ભાઈ તું લડ્યા વગર પોતાની પત્નીને આ રીતના આપવા તૈયાર થઈ જ કઈ રીતના ગયો.
તો થાય છે એવું કે એનો જે દેવર હતો મતલબ કે રામગુપ્તનો ભાઈ એનું નામ હતું ચંદ્રગુપ્ત દ્વિતીય. એ શું કરે છે કે ભાઈ ધ્રુવ દેવીની રૂપ ધારણ કરીને મતલબ કે એના વસ્ત્ર પહેરીને શક રાજા પાસે જાય છે અને શક રાજાને મારીને હરાવે છે, દીબી નાખે છે શક રાજાને. આઈડિયા આવે છે? હા એના ઠીક. અને જ્યારે ફરીથી રિટર્ન આવે છે ઠીક, તો રામગુપ્તને મારી નાખે છે. શું કરે છે? રામગુપ્તને મારી નાખે છે અને ખુદ પોતે ધ્રુવ દેવી સાથે લગ્ન કરી લે છે. કોણ? ચંદ્રગુપ્ત દ્વિતીય. આઈડિયા આવે છે? તો ઓબ્વિયસલી આવા કાંડ કર્યા હશે તો આવા લોકોના નામને તો ગાયબ કરી નાખશે ને ઇતિહાસમાંથી, મતલબ ખુદ ગુપ્ત લોકો કે આનું કે નામ ન આવવું જોઈએ પ્રશસ્તિમાં. પણ આપણી પાસે એમનો સિક્કા મળે છે. શું મળે છે? સિક્કા. પ્લસ આની ઉપર વિશાખ દત્તે એક પુસ્તક લખેલું છે, મતલબ કે એક નાટક લખેલું છે, એનું નામ છે દેવી ચંદ્રગુપ્તમ. એક નાટક લખાણું છે દેવી ચંદ્રગુપ્તમ, ત્યાંથી જાણકારી મળે છે. પ્લસ આની માહિતી આપણે આગળ જતા હર્ષચરિત્રના દરબારની અંદર જે બાણભટ્ટ નામના લેખક હતા એને જે હર્ષવર્ધનના દરબારમાં હતા એને જે હર્ષચરિત લખ્યું છે એની અંદર આપણે માહિતી મળે છે. ઠીક. આગળ જતા જે અલબરુની જે ફારસી લેખક છે એની અંદર આપણે માહિતી મળે છે કે આ ટાઈપનો એક વ્યક્તિ થઈ ગયો રામગુપ્ત. ઠીક. ખ્યાલ આપને એના સિક્કા તો મળે જ છે. તો ઓબ્વિયસલી વાત છે કે ભાઈ આવા કામ કર્યા હશે તો આને ઇતિહાસમાંથી ગાયબ કરી નાખ્યો હશે ગુપ્ત લોકોએ. આઈડિયા આવે છે? હા ના. તો રામગુપ્ત નામનો વ્યક્તિ મળે છે. ઠીક. હવે તમે જાણો છો કે ભાઈ રામગુપ્તને મારીને ચંદ્રગુપ્ત પાવરમાં આવી ગયો. ઠીક. તો આ એ ચંદ્રગુપ્ત જે છે જેને આપણે વિક્રમાદિત્ય કહીએ છીએ. શું કહીએ છીએ? વિક્રમાદિત્ય. હવે આ એ વિક્રમાદિત્ય નથી કે જેને વિક્રમ સંવત ચાલુ કરેલી. યાદ રાખજો, આપણે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી છે આના વિશે. ઠીક. અને આ વિક્રમાદિત્ય એક ટાઇટલ છે. આગળ જતા બહુ બધા શાસકો વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરે છે. એનો મતલબ એ નથી કે ભાઈ બધા વિક્રમ સંવત ચાલુ કરેલી. ઠીક. તો ઘણી બધી બુકોની અંદર આ વસ્તુ લખેલી છે કે ભાઈ આ વિક્રમાદિત્ય કે જેણે વિક્રમ સંવત ચાલુ કરેલી. હવે આનો જે સમય છે તમે જોઈ શકો છો કે ઈસવીસન 376 અથવા તો 380 થી લઈને 414 છે. ઠીક. અને જે વિક્રમ સંવત ચાલુ થઈ હતી તો ઈસવીસન પૂર્વ 56 થઈ હતી. ઠીક. તો 400 વર્ષનો ગેપ છે વાલા પીછે. ઠીક. તો આ એ નથી. ઠીક. તો માર્કેટમાં જે મિસ ગાઈડ કરે છે તમને લોકો એનાથી સાવધાન જો. ખ્યાલ. ચંદ્રગુપ્ત વિશે જાણવાનો આપણી પાસે જે બેસ્ટ સોર્સ છે એ છે મેહરૌલીનો સ્તંભ. મેહરૌલીનો લો સ્તંભ. ઠીક છે. જે આજની તારીખમાં દિલ્હીમાં પડ્યો છે. ઠીક છે. હવે એવું કહેવાય છે કે આ સ્તંભને જહાંગીરે ઉઠાવીને દિલ્હી લઈ ગયા હતા એવું કહેવાય છે. ઘણી જગ્યાએ લખ્યું હશે કે ફિરોઝ શાહ તુગલક લઈ ગયા હતા. ઠીક છે. તો હવે એક્ઝેક્ટલી આપને ખબર નથી કે કોણ લઈ ગયું હતું દિલ્હી. ઠીક છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ અહીંયા આની પાસે જ તે કુતુબ મિનારની બધું આવેલું છે. તો ત્યાં આ લોહ સ્તંભ આવેલો છે અને એ લોહ સ્તંભ આજથી હજારો વર્ષ પહેલા તો હજી સુધી એને કાટ નથી લાગ્યો. અને એની ઉપર અહીંયા તમે જોશો ને તો લખાણ લખ્યું છે અને એની અંદર ચંદ્ર નામના રાજાનો ઉલ્લેખ છે. કેનો ઉલ્લેખ છે? ચંદ્ર નામના રાજાનો. તો એ ચંદ્રને આપણે શું માનીએ છીએ? ચંદ્રગુપ્ત દ્વિતીય. કોને માનીએ છીએ? ચંદ્રગુપ્ત દ્વિતીય. પ્લસ વીરસેન નામનો એનો એક અધિકારી હતો સંધિ વિગ્રહ. એણે વિદિશા પાસે બેસનગર નામની જગ્યા છે. ઠીક. વિદિશા આજનું તમારું મધ્યપ્રદેશમાં સાગર ડિસ્ટ્રિક્ટ છે ત્યાં. તો ત્યાં એણે ઉદયગીરીની ગુફા બનાવેલી છે. ઠીક. તમે જોઈ શકો છો ઉદયગીરીની ગુફાની અંદર વરાહ અવતાર ઠીક જે ભગવાન માતા પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કાઢે છે. ઠીક. એવું તમને અહીંયા જોવા મળે છે. આઈડિયા છે? તો આ જે ગુફા છે એ કોણે બનાવેલી હતી? વીરસેન. જે કોના દરબારમાં હતો? ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં હતો. આની ઉપરથી લાસ્ટ ટાઈમ યુપીએસસીએ સવાલ પૂછેલો કે જે બેસનગરની અંદર આવેલી ગુફા છે એ કયા ધર્મ સાથે સંબંધિત છે? તો અહીંથી જ તમને ખબર પડી જાય છે વૈષ્ણવ ધર્મ સાથે છે. એટલે ભગવાન વિષ્ણુ સાથે છે. પ્લસ અહીંયા તમને ભગવાન શિવાય જોવા મળે છે. તો ઇનડાયરેક્ટલી તમે કહેશો તો હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે, ના કે બૌદ્ધ, ના તો જૈન. આઈડિયા આવે છે? હા ના. ઠીક છે. તો અહીંયા જે ઉદયગીરીની ગુફા આવેલી છે ઠીક છે એની ઉપર પ્રશસ્તિ છે, મતલબ ત્યાં બી આપને અભિલેખ જોવા મળે છે. તેની અંદર ચંદ્રગુપ્ત દ્વિતીયની વાતમાં જાણવા મળે છે આપને. પેઢી સમજ. ઠીક છે. લાસ્ટ લેક્ચરમાં મેં ચર્ચા કરેલી કે ઉદયગીરીની 2 ગુફાઓ છે. એક ઓડિશામાં છે જે જૈન ગુફા છે. ઠીક. અને આ ઉદયગીરીની ગુફા જે મધ્યપ્રદેશમાં છે.
અને આ હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે. ઠીક છે. તો હવે અહીંયા એવું થયું હતું કે ભાઈ જે ચંદ્રગુપ્ત અને રામગુપ્ત વચ્ચે જે સંઘર્ષ થયો હતો એના લીધે શું થાય છે કે અહીંયા બંગાળની અંદર બંગ નામના જે લોકો હતા એ વિદ્રોહ કરીને પોતાને અલગ કરી નાખે છે. ઠીક છે. તો થાય છે એવું કે ભાઈ બંગ ઉપર આક્રમણ કરે છે કોણ? ચંદ્રગુપ્ત દ્વિતીય, અને એને ફરીથી જીતી લે છે. પ્લસ આ એ જ સમય છે કે જ્યારે અહીંયા મધ્ય એશિયાની અંદર હુણ નામની જાતિ, કઈ જાતિ હતી? હુણ નામની જાતિ, ઠીક, એ આક્રમણ કરે છે અને બલ્ખ નામના ક્ષેત્ર સુધી પહોંચી જાય છે. ક્યાં સુધી પહોંચી જાય છે? બલ્ખ નામના ક્ષેત્ર સુધી પહોંચી જાય છે. ઠીક. તો એવું કહેવાય છે કે ભાઈ ચંદ્રગુપ્તે બલ્ખ ઉપર આક્રમણ કર્યું હતું અને બલ્ખ ઉપરથી હુણોને ભગાડી કાઢ્યા હતા. હુણોને શું કર્યા હતા? હરાવ્યા હતા. કોણે? ચંદ્રગુપ્તે. આઈડિયા. પ્લસ આના વિશે એવું કહેવાય છે કે એને નાગ રાજકુમારી કુબેરના સાથે વિવાહ કર્યા હતા. કોની સાથે વિવાહ કર્યા હતા? કુબેરનાગ સાથે વિવાહ કર્યા હતા. અને એનાથી એક એની પુત્રીનો જન્મ થયો હતો. એનું નામ હતું પ્રભાવતી. શું નામ હતું? પ્રભાવતી. અને આ પ્રભાવતીના લગ્ન, ઠીક છે, વિવાહ એને વાકાટક શાસક રુદ્રસેન દ્વિતીય સાથે કરાવ્યા. કોની સાથે લગ્ન કરાવ્યા હતા? રુદ્રસેન દ્વિતીય સાથે. આઈડિયા આવે છે? ઠીક. તો ચંદ્રગુપ્ત દ્વિતીય, એમની પત્ની કોણ છે? કુબેરનાગ, જે નાગવંશની હતી. એનીથી એક પુત્રી થઈ જેનું નામ હતું પ્રભાવતી. પ્રભાવતીના લગ્ન કોની સાથે કરાવ્યા? વાકાટકના શાસક રુદ્રસેન દ્વિતીય સાથે. શા માટે? પ્રશ્ન એ છે. તો પ્રશ્ન એ હતો શા માટે? તો એ ઈચ્છતો હતો કે ભાઈ હું જ્યારે પશ્ચિમી ક્ષત્રપો પર આક્રમણ કરું તો મને વાકાટક પરેશાન ના કરે. આઈડિયા આવે? તો વાકાટકની સાથે રિલેશન સારા કરીને શું કર્યું કે એને સાઈડ કરી નાખ્યા અને હવે એની પાસે વધુ કોણ? પશ્ચિમી ક્ષત્રપ. તો એ સમયમાં પશ્ચિમી ક્ષત્રપ શાસક રુદ્રસિંહ થર્ડ હતો. ઠીક છે. શું નામ હતું? રુદ્રસિંહ તૃતીય. અને એને હરાવશે. શું કરે છે? પશ્ચિમી ક્ષત્રપ મતલબ કે શક શાસક રુદ્રસિંહ થ્રીને હરાવે છે. આઈડિયા આવે છે? હા ના. હવે અહીંયા ગ્રંથ નિર્માણ બોર્ડમાં એવો ઉલ્લેખ છે કે આ રુદ્રસિંહ થર્ડના હાયરા પછી, ઠીક છે, એનો જ સેનાપતિ, રુદ્રસિંહ થર્ડનો સેનાપતિ સર્વ ભટ્ટાર્ક, એને નવી સત્તા સ્થાપિત કરી હતી. ઠીક. અને આ વંશનું નામ હતું ભારશીવક વંશ. કેવો વંશ હતો? ભારશીવક વંશ. ઠીક. તો એણે ગુજરાતમાં પોતાની સત્તા સ્થાપિત કરી હતી અને પોતાની જે રાજધાની હતી એને વલ્લભી બનાવી હતી. શું બનાવી હતી? વલ્લભી. ઠીક. પણ ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે ભાઈ રુદ્રસિંહ થ્રી હારી તો ગયો હતો જરૂર, પણ છતાંય તે 415 સુધી ભાઈના સિક્કા આપને મળે છે. ઠીક. 1990ના એરિયા સમયની અંદર આપણે ઘણા બધા સિક્કા મળ્યા છે, ઠીક, શક શાસકોના. તો એ સિક્કા કોના છે? રુદ્રસિંહ થ્રીના. આઈડિયા આવે? તો એવું કહેવાય છે કે ભાઈ આને હરાવ્યા હતા ખરી, છતાં એ લોકો પાવરમાં હતા. તો ઇનડાયરેક્ટલી આપણે કહેશું, ઠીક, અથવા તો આના અનુમાનથી આપણે કહી શકીએ કે એ સમયમાં ગુજરાતમાં બે સત્તા પ્રવર્તી હતી. એક બાજુ ઉત્તર ભારતમાં ક્ષક હતા અને સૌરાષ્ટ્ર બાજુ કોણ હતા? ભારશીવક વંશના સર્વ ભટ્ટાર્ક નામનો વ્યક્તિ હતો. અહીંયા એ વસ્તુથી કન્ફ્યુઝ નહીં થતા, કારણ કે આગળ જતા મૈત્રેક વંશ જે આવવાનો છે એનો સ્થાપક એ સર્વ ભટ્ટાર્ક છે. ઠીક. પણ ત્યાં ખાલી ભટ્ટાર્ક લખ્યો હશે. આઈડિયા આવે? ઠીક. તો કન્ફ્યુઝ ના થતા. મતલબ કે છે કે ભાઈ ચંદ્રગુપ્તે શક શાસકો ઉપર આક્રમણ કર્યું, રુદ્રસિંહને હરાવ્યો, રુદ્રસિંહ નબળો થયો. ઠીક. તો એનો ફાયદો ઉઠીને એના સેનાપતિ સર્વ ભટ્ટાર્કે ગુજરાતમાં સત્તા સ્થાપિત કરી. તો ગુજરાતમાં બે સત્તા ચાલતી હતી, સર્વ ભટ્ટાર્કની અને રુદ્રસિંહ થર્ડની, જેમાં આપને બંનેના સિક્કા જાણવા મળે, સિક્કા મળે છે, એનાથી આપને માહિતી મળે છે. પેલી સમજ. હવે આના દરબારની અંદર, આના સમયની અંદર ફાહિયાન જે ચીની યાત્રી છે એ ભારતની મુલાકાતે આવે છે, જેનો સમય હતો 400 થી લઈને 411 સુધી. ઠીક. આને એક પુસ્તક લખ્યું છે
ફાહિયાનની યાત્રા કરીને પુસ્તકનું નામ છે. ઠીક છે. હવે એની અંદરથી આપને ચંદ્રગુપ્ત વિશે ઘણી બધી માહિતી જોવા મળે છે, ચંદ્રગુપ્ત દ્વિતીય વિશે. ઠીક છે. તો અહીંથી ક્યારેક મેન્સની અંદર સવાલ પૂછાય છે કે ભાઈ ફાહિયાનના અનુસાર ભારતનું પ્રશાસન કેવું હતું, કે ભાઈ ફાહિયાનના મતે ગુપ્ત સામ્રાજ્યની સ્થિતિ કેવી હતી. ઠીક છે. તો અહીંયા ફાહિયાને તમે માનશો નહીં, બહુ સારી સારી વાત લખેલી છે. ઠીક છે. પણ લેફિસ્ટ હિસ્ટોરિયન ગુપ્ત શાસકોને પસંદ નથી કરતા, એના લીધે હંમેશા ગુપ્ત શાસકોને નીચા દેખાડેલા હશે. ઠીક છે. લેફિસ્ટ હિસ્ટોરિયોગ્રાફીની અંદર. ઠીક છે. પણ અહીંયા હું તમને ઉપેન્દ્રસિંહના હિસાબે જાઉં, ઠીક છે, તો ફાહિયાને શું શું લખ્યું છે ધ્યાનથી સમજજો. કે ભાઈ આખા સામ્રાજ્યની અંદર સમૃદ્ધિ હતી. શું હતી? સમૃદ્ધિ. લોકોનું જીવન શૈલી સારી હતી. ઠીક છે. સુખી લોકો હતા, ટૂંકમાં કહીએ ને આપણે, સુખી લોકો હતા. પ્લસ લોકો ઉપર કરનો બોજો એકદમ જ હળવો હતો, મતલબ બહુ બધો ટેક્સ એ નહોતો. ઠીક છે. પ્લસ લોકો ઘરના દરવાજા ખુલ્લા રાખતા. તો આ શું સૂચવે છે કે એ સમયમાં કાયદા વ્યવસ્થા કેવી હશે? સારી હતી. ઠીક છે. અને કોઈ ગુનેગાર ગુનો કરતા પકડાઈ જાય છે તો અહીંયા મૃત્યુદંડની સજા નહોતી. શું ભાઈ? મૃત્યુદંડની સજા હતી નહીં. એની જગ્યાએ કઈ સજા હતી? તો ભાઈ આર્થિક દંડ લાગતો. શું લાગતો? આર્થિક દંડ. પણ છતાંય જો ફરીથી પકડાઈ જાય, મતલબ કે એક ચોરી કરતા પકડાઈ ગયો તો એની ઉપર આર્થિક દંડ લગાવો, ફરી ચોરી કરતા પકડાઈ ગયો તો પાછો લગાવો, પાછો પકડાઈ ગયો તો ઠીક. તો હવે એની જગ્યાએ બે સજા હતી. ઠીક. જો ફરીથી કરો તો એક તો હશે અંગભંગ. ભાઈ ચોરને પકડીને બે હાથ જ કાપી નાખો, હવે જ્યાં ચોરી કરવા. ઠીક. તો અંગભંગ એટલે કે હાથ જ કાપી નાખો, અથવા તો એને આપી દો દેશ નિકાલો. આઈડિયા આવે છે? તો ભાઈ અહીંયા જે કાયદા હતા કેવા હતા? ઉદાર કાયદા. ઠીક. તો કોઈને મૃત્યુદંડ નહોતો મળતો. ઠીક. આવું કોણ કહે છે? ફાહિયાન કહે છે. પ્લસ ફાહિયાન એવું લખે છે કે ભાઈ સમાજની અંદર ઠીક મફતમાં શિક્ષા મળતી. ઠીક. ચિકિત્સાલયો હતા, મતલબ કે દવાખાના હતા. ઠીક. મફતમાં તમને ચિકિત્સાલયમાંથી ઔષધિ મળતી, મતલબ કે દવાઓ બી મળતી. પ્લસ તમને મફતમાં જમવાનું મળતું. પડી સમજ? તો કલ્યાણકારી રાજ્યની જે તમે આજે સંકલ્પના કરો છો એ ઓલરેડી તમારા ભારતમાં થઈ ગયેલી. સમજ પડી? પ્લસ ફાહિયાન બીજું લખે છે કે સમાજની અંદર મદિરાપાન, કાંદા મતલબ કે પ્યાજ, ડુંગળી, લસણ નું સેવન થતું નહીં. તે માંસ મતલબ કે માંસાહારનું સેવન થતું નહીં. આઈડિયા આવે છે? ઠીક છે. તો આ જોતા એવું લાગે છે કે જે રામ રાજ્યની સંકલ્પના કરી એ ટાઈપનું જ હશે કઈ. ઠીક છે. તો આ એક કારણ છે કે જેના લીધે આપણે ગુપ્તકાળને સુવર્ણ યુગ પણ કહીએ છીએ. પડી સમજ? સુવર્ણ યુગ એટલે કે ભાઈ સોનું નથી બધી બાજુ. સોનું એટલે સુવર્ણ યુગનો મતલબ એ થાય કે સમૃદ્ધિ છે, લોકો ખુશ છે, દુઃખી કોઈ નથી. ઠીક. હું ખુશ છું. ઠીક. એ સમયમાં લોકો કહેતા હશે. આઈડિયા આવે છે? હા. ઠીક. તો ફાહિયાન જે ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં આવ્યો હતો, ઠીક, તો એને પોતાના બુકની અંદર આ બધું લખ્યું છે. ઠીક. ખેર એ જમીનના માર્ગથી આવ્યો હતો. ઠીક. આગળ જતા દરિયાઈ માર્ગે પાછો ચાઇના જશે અને ચાઇનામાં જઈને આ પુસ્તક લખવાનો છે. પેઢી સમજ ચંદ્રગુપ્ત વિશે. ઠીક. હવે ભાઈના સિક્કા જોઈએ આપણે. ઠીક. તો સેમ ટુ સેમ સિક્કા. ઠીક. પણ જે સમુદ્રગુપ્ત જેટલા સિક્કા નથી બનાવ્યા, યાદ રાખજો. ગુપ્તકાળની અંદર જેટલા સિક્કા સમુદ્રગુપ્ત બનાવ્યા છે એટલા કોઈ નથી બનાવ્યા. હા, એને કમ્પેર કરવા માટે આગળ જતા કુમારગુપ્ત એ ટાઈપના સિક્કા બનાવે છે. તે પણ સમુદ્રગુપ્ત જેટલા નહીં બને. અહીંયા તમે જોઈ શકો છો. ઠીક. શિકાર કરે છે સિંહનો. ઠીક. તો શિકાર કરતા સિક્કા છે. ઠીક. બીજી બાજુ માતા લક્ષ્મીજી બેઠા છે, એ જો તમે તો સિંહ ઉપર બેઠા છે. પડી સમજ? ઠીક. બીજી બાજુ છે ઘોડા ઉપર બેઠેલો અશ્વમેઘ, અથવા તેને આપણે કહેશું અશ્વધારી. આઈડિયા આવે છે? ઘોડા ઉપર બેઠેલો તમે જોઈ શકો છો સિક્કાની અંદર. બીજું ભાઈના ચાંદીના સિક્કા જોવા મળે છે. હવે આ ચાંદીના સિક્કાને તમે કમ્પેર કરશો ને, ઠીક, તો સેમ ટુ સેમ આવા સિક્કા ક્ષત્રપ લોકો છાપતા. આઈડિયા આવે છે? તો ક્ષત્રપ લોકોની નકલ કરી એવું કહેવાય છે. તો એક બાજુ મોઢું છે ખાલી, બીજી બાજુ તમે જોઈ શકો છો ગરુડ છે. શું હે? ગરુડ. ઠીક.
બીજા સિક્કા જોઈએ તો ભાઈ આ સિક્કામાં એવું છે કે આ ભાઈ ઊભો છે આ રીતના, ઠીક છે. અહીંયા તમે જોશો તો તલવાર છે, શું છે અહીંયા તલવાર, ઠીક છે. તો આ સિક્કાને આપણે ખડકધારી કહીએ, ઠીક છે. અને બીજા હાથથી એ યજ્ઞની અંદર કઈ વસ્તુની આહુતિ કરે છે એવું દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ યજ્ઞ છે એની અંદર પોતાના જમણા હાથથી કંઈક આહુતિ આપે છે, આ રીતના ભાઈ ઉભી આહુતિ આપે છે, પડી સમજ. તો યજ્ઞમાં અહીંયા શું આપે છે, આહુતિ, ઠીક. બીજી બાજુ માતા લક્ષ્મીજી છે, ઠીક. આ સિક્કાની અંદર ભાઈ સિંહાસનમાં બેઠો છે, ક્યાં બેઠો છે, સિંહાસનની અંદર. તો એની પાછળ તમે જુઓ તો લક્ષ્મીજી એ સિંહાસનમાં બેઠેલા છે, દેખાય છે તમને આ ટાઈપનું સિંહાસન છે, ઠીક ભાઈ બેઠેલો છે, પડી સમજ, હા ને, ઠીક છે. હવે આના વિશે એવું કહેવાય છે કે આના દરબારની અંદર 9 રત્ન હતા, 9 રત્ન, તે બધા યાદ નથી રાખવાના. જેમ કે 2-3 યાદ રાખીએ તો કાલિદાસ છે, વરામિહિર છે, અમરસિંહ છે, ઠીક. જેની ચર્ચા હું આગળ કરવાનું છું બધાની, ઠીક. જ્યારે હું ગુપ્ત સાહિત્ય કરાવીશ ત્યારે, ઠીક. જેમ કે વરામિહિર છે, અમરસિંહ છે, ધન્વંતરી છે, ઠીક, કાલિદાસ છે, ઠીક. તો આ બધા આ સમયના દરબારી કહેવાય છે. હવે એક્ઝેક્ટલી આ નવરત્ન એના દરબારમાં હતા કે નહોતા એ ઇતિહાસમાં એક બહુ મોટી ડિબેટની વસ્તુ છે, ઠીક. પણ ચાલ્યું આવે છે, લોકોએ લખ્યું છે તો હાકી રાખીએ, પણ ગ્રંથ નિર્માણમાં કે ઉલ્લેખ નથી આનો, ઠીક. ના તો ઉપેન્દ્રસિંહ આનો ઉલ્લેખ કર્યો છે કે, ઠીક. ચલો હવે ચંદ્રગુપ્ત દ્વિતીય પછી એનો જે છોકરો છે કુમારગુપ્ત સત્તામાં આવે છે. કુમારગુપ્તનો જે સમય છે 415 થી લઈને 455 સુધી છે. કુમારગુપ્તને કંઈ કરવાની જરૂર પડી નહીં, કારણ કે બાપ દાદાએ બધું કરીને આપ્યું. તો ખાઈને પીને જલસા કરો, શું કરો, ખાઈ પીને જલસા, ઠીક. તો ખાલી જલસા તો કરશે નહીં, ઠીક. તો ભાઈ કહેવાય છે કે ભાઈ નાલંદા યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય લઈની સ્થાપના કરી હતી, ઠીક. આ એ જ નાલંદા વિશ્વવિદ્યાલય છે કે જેને 1204 ની અંદર બખ્તિયાર ખિલજી નામનો વ્યક્તિ સળગાવ્યો છે, ઠીક. અને દુનિયાભરના લોકો અહીંયા ભણવા આવતા હતા. હજારો લાખોમાં પુસ્તકો પડી હતી, આઈડિયા આવે છે, ઠીક. તો નાલંદા યુનિવર્સિટી જે આજકાલ ન્યૂઝમાં છે, કારણ કે ફરીથી આપણે નવી નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કરી, ઠીક. અને હમણાં એનું ઉદઘાટન કર્યું હતું, ઠીક. તો નાલંદા યુનિવર્સિટી કોને બનાવી હતી, કુમારગુપ્તે. એના માટે એવું કહેવાય છે કે એને આસપાસના બહુ બધા ગામોને દાનમાં આપી દીધા હતા, કે અહીંથી ગામમાંથી જે બી રેવન્યુ આવશે એનો યુઝ ક્યાં થશે, યુનિવર્સિટીના કાર્ય ઉપર, ફરી સમજ, હા. ચલો, કુમારગુપ્તનું બીજું ઉપનામ જોશો તો મહેન્દ્રદિત્ય છે, ઠીક. કુમારગુપ્તે બહુ બધા નામ લીધા છે, મોસ્ટ ઓફલી નામમાં મહેન્દ્ર શબ્દ યુઝ કરેલો છે, ઠીક. તો કુમારગુપ્ત એટલે કે મહેન્દ્રદિત્ય, આઈડિયા આવે છે, ઠીક. હવે આના સમયમાં એવું કહેવાય છે કે ભાઈ પુષ્યમિત્રનું આક્રમણ થયું હતું. કોનું આક્રમણ થયું હતું, પુષ્યમિત્રનું, ઠીક. કુમારગુપ્તે સૌથી વધુ અભિલેખો બનાવ્યા હતા, ઠીક. કુમારગુપ્તે સૌથી વધુ અભિલેખો બનાવ્યા હતા, પ્લસ તામ્રપત્ર, ઠીક. જેમ કે મંદસોર, ઠીક, બિલાસ, ઠીક. ઘણા બધા અભિલેખ છે. ખાસ કરીને એનું જે મહત્વપૂર્ણ જે કોઈ અભિલેખ હોય તો એ મંદસોર એમપીની અંદર એક જગ્યા આવેલી છે, ઠીક, ત્યાં આવેલું છે, પેઢી સમજ. હવે આના સમયમાં એવું કહેવાય છે, ઠીક, આના સમયમાં એવું કહેવાય છે કે અહીંયા હુણ લોકો તો આક્રમણ કર્યું જ હતું, ઠીક. તો હુણ લોકો આજના ગાંધાર ક્ષેત્રમાં બેઠા હતા, એ સમયના ગાંધાર ક્ષેત્રમાં, ઠીક. પાકિસ્તાન આજુબાજુ પહોંચી ગયા હતા. પણ અહીંયા પંજાબની એની આસપાસના ક્ષેત્રની અંદર પુષ્યમિત્ર, ઠીક, પુષ્યમિત્ર નામના લોકોએ આક્રમણ કર્યું હતું. કોણે આક્રમણ કર્યું હતું, પુષ્યમિત્ર નામના લોકોએ, ઠીક. તો પહેલાના ઇતિહાસકારોનું માનવું હતું પુષ્યમિત્ર, કારણ કે અભિલેખમાં આપણે પ્રોપરલી જાણવા મળતું નથી, ઠીક. પણ અમુક ઇતિહાસકારોનું માનવું છે કે આ પુષ્યમિત્ર નથી પણ પુષ્યભૂતિ છે. કોણ છે, પુષ્યભૂતિ, ઠીક. આ એ જ પુષ્યભૂતિ વંશ છે કે આગળ જતા એનો જ એક શાસક થશે પ્રભાકર, ઠીક. અને એનો છોકરો થશે હર્ષવર્ધન. તો એ લોકોનું આક્રમણ થયું હશે એવું માનવામાં આવે છે, ઠીક. તો ઘણી જગ્યાએ પુષ્યમિત્ર લખ્યું હશે ને ઘણી જગ્યાએ પુષ્યભૂતિ. હવે કોણ છે એક્ઝેક્ટલી, જો પુષ્યભૂતિ જાણીએ તો ખબર છે, પણ પુષ્યમિત્ર કોણ છે એ ખબર નથી આપને, પડી સમજ. તો આ આક્રમણની સામે લડવા માટે કુમારગુપ્તનો એક સારો એવો છોકરો જે લડાઈ બડાઈમાં સ્ટ્રોંગ હતો, એનું નામ હતું સ્કંદગુપ્ત. તો સ્કંદગુપ્ત લડવા માટે જશે,
આઈડિયા આવે છે કોણ લડવા માટે જશે? સ્કંદગુપ્ત. આ સમય સુધીમાં પોતાની આ લોકોની રાજધાની પાટલીપુત્ર થઈ ગઈ હતી, યાદ રાખજો. ગુપ્ત લોકોની સ્ટાર્ટિંગની જે રાજધાની હતી એ કાન્યકુંજ હતી. ઠીક છે. સમુદ્રગુપ્તના સમય પછી એની જે રાજધાની હતી એ પાટલીપુત્ર થઈ ગઈ હતી. ઠીક છે. તો કુમારગુપ્ત નો છોકરો સ્કંદગુપ્ત લડવા માટે જશે, અને એવું કહેવાય છે કે સ્કંદગુપ્ત જ્યારે લડીને પાછો આવ્યો તો તેના મમ્મીને પૂછ્યું કે પપ્પા ક્યાં? તો એણે કીધું કે તારા પપ્પા તો વયા ગયા. તો પછી સ્કંદગુપ્તને બહુ દુઃખ લાગે છે. ઠીક છે. ખેર, તો આવી સ્ટોરી લખાણી છે. હવે કેટલી હકીકત કેટલી ખોટી આપને ખબર નથી. ઠીક છે. હવે ધ્યાનથી સમજો, મેં આગળ કીધેલું કે ભાઈ સમુદ્રગુપ્તના સૌથી વધુ સિક્કા છે, પણ એ સિક્કાથી આગળ વધવાનો પ્રયત્ન કરશે કુમારગુપ્ત. કોણ કરશે? કુમારગુપ્ત. અને એની પાસે સૌથી વધુ સિક્કા હશે. ઠીક ઠીક. તો અહીંયા જોઈ શકો છો એના ઘણા બધા સિક્કા. ઠીક. જેમ કે આ જે સિક્કો છે ને એની ઉપર તમે જો તો કુમાર કાર્તિકેય છે. ઠીક. અહીંયા તમે જો તો મોર ઉપર એક વ્યક્તિ બેઠા છે. એ કોણ છે? કુમાર કાર્તિકેય, ગણપતિ બાપાના ભાઈ. ઠીક. બીજી બાજુ ખુદ કુમારગુપ્ત ઉભો છે અને બાજુમાં તમે જો તો અહીંયા તમને મોર દેખાશે. શું દેખાશે? મોર. પડી સમજ? ઠીક. તો કુમાર કાર્તિકેય, મોર. ઠીક. બીજી સિક્કામાં આ એક સિક્કો રહસ્યવાદી સિક્કો છે, કારણ કે એક્ઝેક્ટલી ઇતિહાસકારની ખબર નથી કે વચમાં રાજા તો ઉભો છે પણ એની આજુબાજુ બે કોણ ઉભો છે એ આપણે ખબર નથી કોણ છે. ઠીક. પાછળ લક્ષ્મીજી છે એટલું આપણે ખબર છે. ઠીક. હવે આ સિક્કો તમે જોશો તો અહીંયા ધ્યાનથી સમજો કે ઘોડા ઉપર બેસીને કુમારગુપ્ત ગેંડો, અહીંયા ગેંડો દેખાય છે, એનો શિકાર કરે છે. કેનો શિકાર કરે છે? ગેંડાનો શિકાર કરે છે. પડી સમજ? બીજી બાજુ તમે જો તો હાથી ઉપર બેઠેલો છે ભાઈ. કેની ઉપર બેઠેલો છે? હાથી ઉપર. આઈડિયા આવે છે? હા ને? ઠીક. પાછળ લક્ષ્મીજી છે. ઠીક. અહીંયા તમે જો તો લક્ષ્મીજીની પાછળ એક વ્યક્તિ છત્ર લઈને ઉભો છે. છત્ર. તે છત્રધારી કહેશો. આઈડિયા આવે છે? ઠીક. અહીંયા સિક્કામાં તમે જોઈ શકો કે ભાઈ નોર્મલી પોતાનો રાષ્ટ્ર ધ્વજ લઈને ઉભો છે, જેની ઉપર ગરુડ છે, અને હાથમાં તલવાર છે. બીજા હાથમાં શું છે? તલવાર. અહીંયા તમે જોઈ શકો તો તલવારધારી, ખડકધારી. ઠીક છે. અહીંયા સિક્કામાં તમે જો તો અહીંયા વીણા વગાડે છે ભાઈ પાછો. ઠીક. અહીંયા શું વગાડે છે? વીણા. તો ભાઈ પોતાના દાદાની નકલ કરે છે કુમારગુપ્ત. આઈડિયા આવે? તો કુમારગુપ્ત એ વીણા વાદક હોઈ શકે છે સિક્કાના હિસાબે, તો જેમ આપણે સમુદ્રગુપ્તને માની છીએ એમ. ઠીક. પ્લસ એના તાંબાના સિક્કા પણ ઘણા બધા આપને મળે છે. આઈડિયા આવે છે? હા ના? ઠીક. ચલો, હવે એના પછી શું થાય છે કે સિવિલ વોર થાય છે. કુમારગુપ્તનો જે ભાઈ હતો ઘટોત્કચ ગુપ્ત, એને રાજા બનવું હતું. ઠીક. એને પ્રદત્ત કરતા હતા વાકાટકના શાસકો. કોને? ઘટોત્કચ ગુપ્તને, કે ભાઈ કુમારગુપ્તનો ભાઈ તું શાસક બની જા. ઉંમરમાં મોટો હતો. ઠીક. બીજું કે ભાઈ સ્કંદગુપ્ત એક અન્ય રાણીથી પુત્ર થયેલો, એટલે સ્કંદગુપ્તનું એટલું મહત્વ નહોતું. પણ જે કુમારગુપ્તની મેઇન રાણી હતી એનાથી એક છોકરો થયો તો એનું નામ હતું પુરુગુપ્ત. શું નામ હતું? પુરુગુપ્ત. તો અહીંયા થાય છે એવું કે પુરુગુપ્ત જે ઉંમરમાં નાનો છે, ઠીક, પણ મુખ્ય રાણીનો પુત્ર છે એટલે એને રાજા બનવું. બીજી બાજુ યોગ્ય રાજા કોણ હતો? સ્કંદગુપ્ત. ઠીક. એને બનવું હતું. અને ત્રીજું કોણ હતું? ઘટોત્કચ. જે કોણ હતું? કુમારગુપ્તનો ભાઈ. તો ઓબ્વિયસલી આ મોટી ઉંમરનો હતો. ઠીક. તો કહેવાય છે કે આ મરી ગયો. આ નાનો હતો એટલે આને પછી ના પાડી દીધી કે તમે માનદ બનો, તમે બની જાઓ. તો ફાઇનલી સ્કંદગુપ્ત બને છે શાસક. કોણ શાસક બને છે? સ્કંદગુપ્ત. તો એવું કહેવાય છે કે આ લોકોની વચ્ચે એક સિવિલ વોર થયો હતો. ઠીક. એક આંતરિક વિદ્રોહ થયો હતો. ઠીક. ખેર, તો સ્કંદગુપ્ત પાવરમાં આવે જેનો સમય છે 455 થી લઈને 467. ઠીક. આની માહિતી જાણવા માટેનો આપણી પાસે બેસ્ટ સોર્સ છે ભીતરીનો અભિલેખ. ભીતરીનો અભિલેખ તમે ફોટામાં જોઈ શકો છો. આઈડિયા આવે? હવે સ્કંદગુપ્તના સમયમાં શું થાય છે કે મેં કીધું કે અહીંયા સિવિલ વોર થાય છે. શું થાય છે? સિવિલ વોર. જેના લીધે શું થાય છે કે આ જે હુણ લોકો હતા, જે મધ્ય એશિયાથી આવેલા, એક્ઝેક્ટલી તમે જોશો તો કઝાકિસ્તાનથી આવેલા છે. ઠીક. એની બે બ્રાન્ચ હતી. કેટલી બ્રાન્ચ હતી? બે. એક બ્રાન્ચ ગઈ હતી યુરોપ તરફ લડવા માટે. ઠીક. અને એ સમયમાં અહીંયા યુરોપ છે. ઠીક. તુર્કીથી અહીંયા ઉપર યુરોપ. બે બ્રાન્ચ હતી. તે એક યુરોપ તરફ લડવા ગઈ. તો આ જે બ્રાન્ચ છે એને આપણે કીધું બ્લેક હુન્સ, મતલબ કે કાળા હુણ. અને એક બ્રાન્ચ હતી જે લડવા માટે આવી ભારત તરફ. તો આ સમયમાં અહીંયા સાસેનિયન સામ્રાજ્ય હતું. કેવું હતું? સાસેનિયન સામ્રાજ્ય.
ઠીક છે? તો એક બ્રાન્ચ ત્યાં ગઈ ને એક બ્રાન્ચ ભારત તરફ આવી. તો આ જે ભારત અને ઈરાન તરફ આવ્યા એને આપણે કીધા સફેદ હુણ. કેવા કીધા? સફેદ હુણ. અને સફેદ હુણની અંદર એક તે જે જાતિ હતી એ કિદરાઇટ. કેવા હુણ હતા? કિદરાઇટ હુણ. ઠીક છે? તો એવું કહેવાય છે કે જ્યારે આ કુમારગુપ્તના છોકરા પછી આ કુમારગુપ્ત પછી એના છોકરાઓ વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો એનો ફાયદો ઉઠાવીને આ જે હુણ લોકો હતા એ છેક પંજાબ સુધી પહોંચી ગયા હતા. ક્યાં સુધી પહોંચી ગયા હતા? પંજાબ સુધી. હવે થાય છે એવું કે સ્કંદગુપ્ત મોટી સેના લઈને જાય છે અને એ સમયે સાસનિયન શાસક પણ સેના લઈને જાય છે અને બંને ભેગા થઈને કોની ઉપર આક્રમણ કરે છે? હુણ ઉપર. હવે આ સંજોગ હતો કે બંને વચ્ચે કોઈ ટ્રીટી હતી આપને માહિતી નથી. ઠીક છે? તો બંને આક્રમણ કરે છે અને થાય છે એવું કે સ્કંદગુપ્ત એટલો પાવરફુલ હતો કે પકડીને એટલા માર્યા કે છેક અને બલ્ખ સુધી પાછા પહોંચાડી દીધા. ક્યાં સુધી પહોંચાડી દીધા? બલ્ખ. બલ્ખ એટલે કે ઉત્તરી અફઘાનિસ્તાનનો એરિયો, ઠીક, ત્યાંથી જે સેન્ટ્રલ એશિયા ચાલુ થાય ત્યાં સુધી. તો સ્કંદગુપ્ત અહીંયા જીતી જાય છે પણ અહીંયા જે સાસિનિયન શાસક છે એ પાછું હારી જાય. આઈડિયા આવે છે? હા ને? ઠીક છે? અહીંયા ફોટામાં જોઈ શકો છો આ હુણ લોકો છે. તે પ્રતિકાત્મક ફોટો છે, રિયલમાં એ નથી. પડી સમજ? હા ને? ઠીક છે? ખેર ચાલો. હવે સ્કંદગુપ્તના આપણે સિક્કા જોઈએ તો અહીંયા એવું કહેવાય છે કે ધીરે ધીરે ધાતુની જે માત્રા હતી હલકી થઈ ગઈ. ધાતુની માત્રા, ઠીક છે? સોનાની માત્રા તો ઓછી થઈ ગઈ પ્લસ એની જે ગુણવત્તા હતી એ કેવી થઈ ગઈ? હલકી થઈ ગઈ. ઠીક છે? આ જે ચાંદીનો સિક્કો છે, આ તાંબાનો સિક્કો છે, ઠીક, ભાઈના સોનાના સિક્કા હતા. ઠીક, જેમ કે આ છત્રધારી, ઠીક, કે એક વ્યક્તિ એની પાછળ છત્રી લઈને ઊભો છે. ઠીક, સ્કંદગુપ્ત. એક હાથમાં તલવાર છે ભાઈની, બીજામાં ધનુર્ધારી, ધનુષ છે પ્લસ હાથમાં દંડ છે. ઠીક, આઈડિયા આવે છે? હા એના. ઠીક, ચલો. તો સ્કંદગુપ્ત, ઠીક, કે ભાઈના સમયમાં જે હુણોનું આક્રમણ થયું તેની સામે ભારતને આખાને બચાવે છે. આઈડિયા આવે છે? હવે આના વિશે એવું બી કહેવાય છે કે આને જે પેલા શક લોકો ઝેરીગમથી પડ્યા હતા ને તો શકોને હરાવ્યા હતા ગુજરાતની અંદર. એના લીધે આને શક્રાદિત્ય પણ કહે છે કે ભાઈ સંપૂર્ણ ગુજરાત ઉપર કબજો. શું કર્યું હતું? સંપૂર્ણ ગુજરાત ઉપર કબજો કર્યો હતો. ઠીક, અને આનો તે ગુજરાતની અંદર એક ગોપ્તા હતો. ગોપ્તા એટલે કે ગવર્નર, જેનું નામ હતું પર્ણદત્ત, અને એનો છોકરો હતો ચક્રપાલિત. શું નામ હતું? ચક્રપાલિત, જે નગરપાલ હતો, મતલબ કે એ સમયનો ત્યાંનો મ્યુનિસિપાલિટીનો હેડ, મતલબ કે મેયર. અને આ ચક્રપાલિતે એ સમયમાં સુદર્શન તળાવને ફરીથી શું કરાવ્યું હતું? રિનોવેટ કરાવ્યું હતું, ફરીથી સમારકામ કર્યું. પડી સમજ? અને પ્લસ આ એ જ ચક્રપાલિત છે કે જેને સ્કંદગુપ્ત માટે જુનાગઢનો અભિલેખ લખ્યો છે. શું લખ્યું છે? જુનાગઢનો અભિલેખ. તો હવે ધ્યાનથી સમજો, જુનાગઢનો અભિલેખ મતલબ એક જ પથરા ઉપર ત્રણ ત્રણ લોકોના નામ. આ રીતના ઓરિજિનલ પથ્થર છે. ઠીક, આ બાજુ અશોકનો અભિલેખ છે, આ સાઈડની અંદર રુદ્રદામા, અને અહીંયા ઉપરના ભાગની અંદર સ્કંદગુપ્તનો. ઠીક, તો પથ્થરમાં આ રીતના લખાયેલું છે. તો પથ્થર એકનો એક જ છે, યાદ રાખજો. પડી સમજ? ઠીક, તો આ રીતના જુનાગઢનો અભિલેખ જે સ્કંદગુપ્ત માટે આપણે ઇતિહાસ જાણવા માટે એક મહત્વનો છે. ઠીક, તો આને આપણે ક્રમાદિત્ય કીધું. ઠીક, ક્રમ, વિક્રમ કે પરાક્રમ બધાનો મતલબ એક જ થાય છે, વિજેતા. આઈડિયા આવે છે? તો ક્રમાદિત્ય બી કહીશું અને ઘણી જગ્યાએ આને શક્રાદિત્ય કીધેલો છે. આઈડિયા આવે છે? હા એના. ઠીક, હવે કુમારગુપ્ત પછી ફરીથી પુરુગુપ્ત નામનો શાસક આવે છે, જેનો ભાઈ હતો એ. ઠીક, પણ હવે શું થશે કે ધીરે ધીરે જે ગુપ્ત વંશ છે બધા નબળા આવતા જશે અને ફાઇનલી જે આખરી જે શાસક હશે ગુપ્ત વંશનો એનું નામ હતું વિષ્ણુગુપ્ત. તો 550 ઈસવીસનમાં ગુપ્ત વંશ પૂરો થઈ જશે. તો ગુપ્ત વંશનો અંતિમ રાજા હતો કોણ? વિષ્ણુગુપ્ત. પડી સમજ? ઠીક, હવે અહીંયા હુણ વિશે જે આપણે ચર્ચા કરી કે અહીંયા કિદરાઇટ હુણ હતા.
ઠીક છે, જેને આક્રમણ કર્યું હતું. આગળ જતા શું થશે કે આ કિદરેટ હોર્નની અંદર એ ભાગ પડશે અને એક નવા હોર્ન આવશે જેને કહેશો આખલાઇન હોર્ન. કેવા હોર્ન આવશે? આખલાઇન હોર્ન. અને આખલાઇન હોર્નની અંદર એ પાછા 4 લોકો શાસન કરતા હશે. એમાંનો જે એક વ્યક્તિ છે, ચોથો વ્યક્તિ, જેનું નામ હતું તોરમાણ. શું નામ હતું? તોરમાણ. અને આ એ જ તોરમાણ છે કે જેને 490 આજુબાજુ ઈસવીસનમાં ભારત ઉપર આક્રમણ કર્યું હતું. અને ભારત ઉપર ક્યાં સુધી આક્રમણ કર્યું હતું? તો છેક નર્મદા સુધી પહોંચી ગયો હતો. અને એવું કહેવાય છે કે બે સમયમાં ગુપ્ત શાસકોને હરાવ્યા હતા અને છેક બનારસ સુધી પહોંચી ગયો હતો. ઠીક. કોણ છે? તોરમાણ. ઠીક. અને તોરમાણ એ જ વ્યક્તિ છે કે જેને એરણ નામની જગ્યા છે એમપીમાં, ઠીક, ત્યાં એને વરાહ મંદિર બનાવ્યું. ઠીક. આ તમે જોઈ શકો વરાહની મૂર્તિ. ઠીક. તો એરણનો અભિલેખ છે, ઠીક, જે એમપીમાં આવેલો છે. ઠીક. જે વરાહ મહેલ જે કોને બનાવ્યો છે? તોરમાણ. અને તોરમાણના આપણે સિક્કા જોવા મળે છે. ઠીક. અને તોરમાણના સિક્કાની અંદર આપણે લખ્યું છે હુણરાજ શબ્દ વાપર્યો છે. કેવો રાખ્યો છે? હુણરાજ. આઈડિયા આવે છે? ઠીક. અને તોરમાણ પછી એનો છોકરો આવે છે મિહિરકુલ. આ એના સિક્કા છે. અને એવું કહેવાય છે કે મિહિરકુલને 550 પછી યશોવર્મન નામનો શાસક એને હરાવે છે. કોણ હરાવે છે? યશોવર્મન નામનો શાસક મિહિરકુલને હરાવે છે અને હુણોને ભારતમાંથી કાઢી મૂકે છે. ઠીક. હવે એક્ઝેક્ટલી આપણે કોઈને યાદ નથી રાખવાના. ઠીક. ખાલી એટલું યાદ રાખજો, હુણનું આક્રમણ થયું, પણ જે ભારતની અંદર હુણે શાસન કર્યું છે થોડા ટાઈમ માટે, એનું નામ હતું તોરમાણ. તોરમાણે શું કર્યું છે? તો વરાહ મંદિર બનાવ્યું છે, વરાહ અભિલેખ, એરણની અંદર અભિલેખ બનાવ્યો છે, પ્લસ એના સિક્કા. ઠીક. અને તોરમાણ પછી કોણ આવે છે? મિહિરકુલ. આઈડિયા આવે છે? ઠીક. તો આ હતી આપણી ગુપ્તકાળની અંદર રાજનીતિક ઇતિહાસ. ઠીક. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગુપ્તકાળનું પ્રશાસન, એની અર્થવ્યવસ્થા અને સાહિત્ય ને બધીની ચર્ચા કરશું. ઠીક છે. તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ.